એટલા કપડા તો કાંઈ ધોઈ લઈ હે. તે તને અહીં મારા મોઢા સામે બેહાડવા નથી આવી, તારે ધોવાના જ છે. ધોવા માંડ. અને સંપાડી આ સોયટીના પેટની કઈ ભૂખી એવી લગડા ધોવા, કઈ વસ્તુ રહેવા નથી દેતી. એ સકલી, અરે એ સકલી તને કહો. હે સકલી, હે સોરી આમ તો જો. શું છે બોલો. સોરી કાલ તાર હગાઈ હતી કા, પૈસા હારા બહુ લાગે ને તાર હાવરાન ઘરના. હા ઘટેડીને એટલી પંચાયત કરવાની શું જરૂર હોય. લબ ચાલુ જ રહીએ, કામમાં ધ્યાન દેતી હોય તો. હાલો વાતો કરતી રહું, કપડાં આમને પડ્યા રહેશે. ભાભી કપડાં ધોઈ લો તમે તમારા, અમે ધોઈ લે, અમારે દાહડો એક છે હગાઈના. હા હાચી વાત છે. હાલ સંપાડી હાલ મંડાઈ રે મારી બેન. હાલ સતી બેન ધોવા લાગો તમે તો. અરે સોલની કોથરી તો ઘરે જ ભૂલી ગઈ. આ સકલીની આખી કોથરી પડી, બૂસ મારી લો. ધ્યાન ના પડે થારું ન કા હેન્દ્રી મને ઢીવી લે હે. એલી એ સંપાડી સોલની કોથરી નથી, સોયટીન પેટની લઈ ગઈ લાગે. એવું હોય સતી બેન. હા એ પાકું જ છે, મને ખબર છે સોયટીન પેટની જ છે. કઈ વસ્તુ મેં ઘરની બહાર પડી તો રહેવા નથી દેતી, ફરિયામાં થઈને લઈ જઈશ. જરા ચેક કરવા જવા દે. એ પડી જોઈ રે સીપરા વાહે જોઈ રે. હેન્દ્રીની કથળીની ભમરાડી ઊભી રે તો હું આવું. ત્યાં ભાભી સોલની કોથરી કેની છે હે? પોઠી ના પડી તો અમારી સોરી ગઈ હતી. એ ના હો મેં નથી લીધી, એ તો અહીં તમે જ ભૂલી ગયો હો. ખોટાડીના પેટની કથળીની વાયડીની લે અક્કલ વગરની સકલી. લઈ જા તાર સોલની કોથરી, માં નત પડી ગઈ. લઈ જા હાલતી થાય અહીંથી. કથળીની સોયટીના પેટની ભૂંડી નથી લાગતી લે. અરે ભગવાન, આ છોકરી હરમ વગરની છે હા. કેવી મને મારી. હા બસ ધોઈ ગયા, થોડાક જ રહ્યા હો. આવી જ છે એમ. હા હાલો સતી બેન હવે તો ફટાફટ ઘરે જાય, મને પેટમાં હાવ ઉંદેડા થોડે છે, ક્યારની ભૂખ લાગી છે. હા હાલો આજ તો પણ લુગડા કેટલા હતા, ધોઈને જ પેટમાં દુખી આવ્યું. આ હગાઈમાં એટલા લુગડા થયા તો લગ્નમાં કેટલા થાય ભગવાન, થાકી જાઉં હા. જોયું ને સંપાડી સોયટીની કેવી લાગી, હું તને નથી કહેતી કે એ કંઈ ના રહેવા દે, લઈ જ જાય, કંઈ વસ્તુ ના રહેવા દે. હાલો હવે ઘરે જાય, મમ્મીએ શાક રોટલા બનાવી લીધા હશે. હાલો આજ તો બધું હાદું લાગે, રોટલો શાક ને પાપડ ને છાસ ને. આ કાલે ઓલું ખાધું તું ને પછી પાણી પીને મરી જાય. એથી તો આ આપણું સારું, રોટલો ને શાક જેવું કાંઈ નહીં ને ઠંડી છા. સાચી વાત છે માસી, એમાં મને તમારા હાથના રાતા મરચાં નાખ્યા તો એવા ભાવે માસી. આ વખતે જાન તો ટબલું ભરી દેજો નાનકડું હે ને. હા મારી દીકરી લેતી જાજે, એ તો તાર મમ્મી નહીં ભાવે. મમ્મી હવે જમીન ઘડીક વાર આરામ કરશો ને તે પછી જ કાલનો થાકોડ ઉતરશે. આજ તો કેટલા લુગડા હતા બાપા, પૂછતા મમ્મી સંપાડીને, થાકી ગયું અમે. હા હવે મારી દીકરી બે હોઈ રહેજો, ઠામણા બામણા બધું કરી નાખી. મારી દીકરી ઘડી કોટાઈ ગયું. મમ્મી આમ કપડાં ધોવા ગયો ને તો ત્યાં લુખીની આવી હતી. કોણ લુખી? આપણી બાજુવાળી સેજલ ભાભી, સોયટીન પેટની. મમ્મી આપણે સોલની કોથરી સોલ લેતી લે. બસ મેં તો એક જ ગુસ્સો દીધો હરખોથી, મેં માંડ હાથમાં આવી. હું કોને બસ મમ્મી હું માં ઈતા જો કંઈ રહેવા ના દે લે. ફૈયામાં એક વસ્તુ પડી હોય ને તો એને લઈ જવી જ પડે, દેખે એટલે કંઈ રહેવા ના દે. ભલે મારી દીકરી જરૂર હતી એને તો, સેજલી સેજ એવી લુખીની કામકાજ કંઈ કરવું નથી ને બીજાની વસ્તુનું ધ્યાન રાખવું સોયટીની. હવે બાપા મૂકો ને, ઝીણી વાતો હું લઈને બેઠી હો. હા હવે તમે બે મારી દીકરી હોઈ રહ્યો જા. મારી દીકરી કયું ને હું કેટલા ગાળો એક લુગડા લઈને ગઈ થયું, થાકી ગયો હશે. હોઈ જાઓ મારી દીકરી બે જાઓ ઘડીક આરામ કરો જાઓ.